કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। શૈક્ષણિક વર્ષ 2024-25માં ઇનામપાત્ર ગુણ મેળવનાર ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીનીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ શિફાત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોહમ્મદ હુસૈન ઉર્ફે જોનીભાઈ અને તેમના ટ્રસ્ટ દ્વારા આજ રોજ વાડી બવાઈર હોલ ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર તેમજ જિલ્લાના અંદાજે 750 જેટલા વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત ઇનામો તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે પધારેલ ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીના પિતા તાજ મોહમ્મદ કુરેશી તેમજ તેમના ભાઈ અને મુંબઈ બોરીવલીના નિવૃત્ત જજ શ્રી મહેન્દ્રભાઈ વસાની, મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ સેવાના પ્રમુખ કરીમભાઈ મલેક સાથે અતિથિ વિશેષ તરીકે પધારેલ ખાનકાએ રિફાઈના સજ્જાદા નશીન હઝરત સૈયદ મોઇનુદ્દીન નૈયર બાબા સાહેબ, BMDના પ્રમુખ ડોક્ટર મોહમ્મદ હુસૈન, માજી ડેપ્યુટી મેયર ચિરાગ શેખ, મુફ્તી તલહા સાહેબ મુતારવાલા સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આવેલા તમામ મહેમાનોને શાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શિફાત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોહમ્મદ હુસૈન ઉર્ફે જોનીભાઈ, એડવોકેટ શાહનવાઝ વકીલ, હાજી જાકીરભાઈ શેખ અને તેમની ટીમ દ્વારા તનતોડ મહેનત કરી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટ સાદિક કાજલવાલા। لرأيته خاشعا متصدعا من خشية الله। तहे दिल से मुबारकबादी देता हूँ। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। रेस हारने के लिए होती ही नहीं है, रेस हमेशा हार शुरुआत की होती है। मैंने खुद जब पढ़ाई शुरू की, जो मेरे वालिद हैं ताज मोहम्मद कुरैशी, मेरी बहनें दो, तो हमारे घर में लड़कियां या लड़के कभी ऐसा फर्क हुआ नहीं। और बातें तुम्हारा माँ बाप बहुत ऑफिस से अपने हम सदा हमें लोगों से जय हिंद जय भारत। मुख्तलिफ अपने अपने मकाम पर जो जिम्मेदारी रखते हैं उनकी ज़बानों से हमने काफ़ी अच्छी बातें सुनी। इससे हमें पता चलता है कि एजुकेशन तालीम ये दीन इस्लाम के अंदर बहुत अहमियत रखती है। जो सुलमते थी वो फिर दाएं बाएं होने लगी। मोहतरम नैयर बाबा साहब का इस्तेमाल जोरदार तालियों से। अगला नाम मेरी फरिश्त हर मजहब में हमें नजारा है कि फिर क्या हो, जुल्फ को उसने संभाला है कि फिर क्या हो। उन्हें काम और क्या है कि उनके जरिए काम हुआ है कि लाइब्रेरी का एग्जाम किया है और ऐसा नहीं कि एक लाइब्रेरी का एग्जाम किया होगा जहाँ हमने बताया आपको स्कूल का 100% है माशाअल्लाह। मलिक साहब, मैं उसे चाहता हूँ, मैं गुजारिश करता हूँ कि जो भी जैसे है और वो कर्नल साहब का इस्तेमाल करें। जो सुनता है तो फिर जिंदा नजर बताना इंग्लिश मीडियम स्कूल सुलेमान भाई ग्रीन टोकन है तो कोई इधर तशरीफ ले आए, बाजू में आ जाए, ऐसी लाइन में रहे। जो नहीं ग्रीन कार्ड है, जो लोग तशरीफ ले आए।
चलिए आप आइए, इकट्ठा होइए। चलिए ताकि जल्दी जल्दी काम हो जाए। એડવોકેટ શાહનવાઝ ખાન પઠાણ હેલ્પિંગ એન્ડનો સેક્રેટરી બોલું છું। આ શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે તારીખ 14 જૂન 2025ના રોજ બરોડા શહેર અને જિલ્લાના જે 10મા અને 12મા માં જે લોકો સારા પર્સન્ટેજથી પાસ થયા છે એમનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં કુલ 1000 વિદ્યાર્થીઓ શિરકત કરી રહ્યા છે। તો આ એક બહુ સારી નિશાની છે કે આપણા સમાજમાં આ અવેરનેસ આવી છે કે આટલા બધા વિદ્યાર્થીઓ સારા નંબરોથી પાસ થયા છે। તો આ લોકો જ ભારતનું ભવિષ્ય છે ને આવા કાર્યક્રમો તમામ ટ્રસ્ટોએ અને તમામ સંસ્થાઓએ કરવા જોઈએ કે જેનાથી ભણનાર વિદ્યાર્થીઓનું ને એન્કરેજમેન્ટ મળે અને એ લોકો આગળ વધે। ઓછામાં ઓછા 15 સ્કૂલના પ્રિન્સિપાલ આવ્યા છે, એમનું બી સન્માન કરવાનું છે કે એમની મહેનત થકી જ આ વિદ્યાર્થીઓ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે। ને જોનીભાઈ જે શિફા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે અને એમની ટીમે ઘણી સરસ મહેનત કરી છે અને આમાં વિશેષ બોરુ સ્કૂલના સંચાલક જનાબ નૈયર બાબાને બી એવોર્ડ આપવામાં આવે છે, કારણ કે પાછલા 2 વર્ષથી બોરુ જેવા વિસ્તારમાં 100% રિઝલ્ટ એમની સ્કૂલ આવી છે। મારું નામ શાહનવાઝ ખાન પઠાણ, એડવોકેટ, હેલ્પિંગ એન્ડનો સેक्रेटरी। ये जो परसों एयर इंडिया के प्लेन का क्रैश हुआ है, बड़ा ही अफसोसनाक वाक़या है और उसमें जो भी लोग हलाक हुए हैं, आवर थॉट्स आर विद द फैमिलीज़ और ये दुआ है कि अल्लाह ताला उनके घर वालों को, उनकी फैमिलीज़ को सब्र जमील अता करे और आइंदा ऐसी हादसे नहीं हुए इसलिए दुआ करते हैं। और आज जो प्रोग्राम जिसके लिए हम आए हैं उसके लिए मैं शिफा चैरिटेबल ट्रस्ट को बहुत बहुत मुबारकबादी भी पेश करता हूं। उन्होंने जो बच्चों का अपने फेलिसिटेशन किया है जो 10th और 12th में पास हुए हैं, ये बड़ा नेक काम है और ये इससे बच्चे बहुत मोटिवेट होंगे आगे काम करने के लिए। तो मैं ये उम्मीद रखता हूं कि शिफा चैरिटेबल ट्रस्ट है और उनके जो मेंबरान हैं जॉनी भाई है, मोहम्मद हुसैन साहब, ये सब ये काम आगे भी करते रहें। जज़ाकल्लाह खैर, अस्सलाम वालेकुम। આજે આ વડોદરાના વાડી ખાતે આવેલ બવાઈ રોડ ખાતે શિફા ચેરિટેબલ ટ્રસ્ટથી ના માધ્યમથી જે 10th અને 12thમાં જે લોકો વિદ્યાર્થીઓ 50થી વધારે પર્સન્ટેજ લાવે છે એવા 750 વિદ્યાર્થીઓનું આજે સન્માન અને ઇનામ આપવામાં આવશે। સન્માન કરી આ પ્રિન્સિપલ એવી રીતનું છે કે અમારા રિલેટેડ અમારા મોહલ્લાથી, અમારી સોસાયટીથી જે આસપાસની સ્કૂલો છે જેના અંદર અમારા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એવી 18 સ્કૂલોનું અલ્હમ્દુલિલ્લાહ અમે એના પ્રિન્સિપાલોને બોલાવે છે ને એમનું અમે સન્માન કરવાના છીએ, એવોર્ડ આપવાના છીએ। मैं मोहम्मद हुसैन शेख उर्फे जॉनी भाई, मैं शिफा चैरिटेबल ट्रस्ट प्रमुख छूँ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें